આમ હૃદય કે આમ ખુલે છે મારો. મજા આવી જાય કે વાહ વાહ. અને આ નાચ માવડીને તો હું વંદન હજારો વાર કરું છું. ક્યાંય 20 રૂપિયા નાખી અને દર્શને નથી ગયો, પણ મારો ભગવાન હું આ ચારણોમાં માનું છું. હું આવો ચારણ છું. તો રાજભાઈ કે આપણે જ કરવું. કોઈને એમ થાય તો મોલથી દે. આમાં તો મને એમ થાય છે મેં આટલા યજ્ઞ મારા ખાતે થઈ ગયા. બાકી હું સપ્તાહ કરત ને તો વિવેક કરવા માટે તમે નાતો હોય એક દી આવીને વયા જાઓ. એ આપણા રિવાજ. આમાં સરગમાં આડું ન ફરે કોઈ નક્કી થઈ ગયું મને. હવે વચમાં કહી દઉં, મેં હજી ક્યાંયની જાત્રા કરી નથી. હું માનતો નથી એમ નથી. હું પાણાને પીર માનું છું. પીઠાડ ને પરમેહર જુદા કરી ના જાણજો. એ પરમેહર બાંધી પાડે ભગવાને દરિયો કર્યો તે પીઠાડ અહીં ધાબળ્યો ભેળ્યો આમાં નાખીને આમ લીધો ને હુકાડી દીધો. આપનું લોહી અમે વાળા ગરસિયા ઢાકના દરબાર આ ઢાક ઉપલેટામાં. તો કાંઈ ઘટે નહીં. રાજભા ગઢવી જે બીજી વખત જે સમૂહ લગ્ન કરી રહ્યા છે, રાજભા ગઢવીના પિતા આપણી સાથે છે. બાપુ જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. રાજભા આજે એકદમ મજામાં. રાજભા જે આજે આયોજન આટલું મોટા પાયા કરી રહ્યા છે, બીજી વાર છે, બીજી વખત છે, તો આ અવસરની કેટલાય વર્ષોથી રાહ જોવાતી હતી. એ લગ્ન કરી રહ્યા છે, તમને કેવું લાગે છે? શું આયોજન છે? બહુ આનંદ આવ્યો. હું સમાજને કહેતો હતો, અમે થોડાક માલધારી વર્ગ છે તો પાતળો હોય છે, તો મેં કીધું આપણે બધા હપી મળીને કરીએ ને તો આ એક બહુ વ્યવસ્થાથી જળવાય. પણ એ ધીરે ધીરે સમજાય. એટલે 7-8 વર્ષ 10 વર્ષ થતા ભેળું થયું અને એમાં રવેચી માની રૂપલ માની દયા થઈ ગઈ. તો રાજભાઈ કે આપણે કરવું છે, પછી તો એમાં દરબારો સહકાર આપ્યો ઘણો અને પોરે એ આયોજન થયું. પાછું હાથ ફેરે તો રાજભાઈ કે આપણે જ કરવું. કોઈને એમ થાય તો મોલથી દે, બાકી આપણે ખર્ચી. આમાં તો મને એમ થાય છે મેં આટલા યજ્ઞ મારા ખાતે થઈ ગયા. બાકી હું સપ્તાહ કરત ને તો વિવેક કરવા માટે તમે નાતો હોય એક દી આવીને વયા જાઓ. એ આપણા રિવાજ. પણ આ દીકરીઓ પરણી જે એને પ્રાપ્તિ થાય ને, હવે મારે બીજું હવે આમાં સરગમાં આડું ન ફરે કોઈ નક્કી થઈ ગયું મને. કેટલો આનંદ એમાં આનો. કઈ વાત જ નહીં. આમ હૃદય કે આમ ખુલે છે મારો. મજા આવી જાય કે વાહ વાહ. અને આ નાચ માવડીને તો હું વંદન હજારો વાર કરું છું કે આવું કરો અને કરાવો. આજથી આગળ શીખો. રાજભા છે એવી ને એવી પરંપરા કાયમી રહેવી જોઈએ, તો નાનો માણસ છે ને થોડોક આગળ આવે. મારી આવી અપેક્ષા છે. બહુ સાચી વાત છે. અને બાપુ, નાના પરિવાર હોય, ક્યારેક લગ્ન કરવામાં કઈક નાની મોટી મુશ્કેલી હોય, ત્યારે આજે પડખે ઉભા રહીને રાજભાઈ આવડું મોટું આયોજન કર્યું છે. તો આનો વિચાર ને એ તમારી યાર વાત કરી પહેલી વાર કે આવું કરવાનું, ત્યારે શું વાત થઈ હતી તમારે? ત્યારે બસ મેં કીધું જો તું કરતો તો બહુ સારું. અને એ મને ખુશી. જો હવે વચમાં કહી દઉં, મેં હજી ક્યાંયની જાત્રા કરી નથી. હું માનતો નથી એમ નથી. હું પાણાને પીર માનું છું. એવું નહીં મુસલમાનના પીરને માનું. એમાં દેવ છે ને. આપણા હિન્દુના રિવાજ મુજબ રામને માની દી, રેહમને માને છે. એ અલ્લાહ ઈશ્વર એક છે. એ અમારી પીઠાડમાંનો એક ડુઓ છે. પીઠાડને પરમેહર જુદા કરી ના જાણજો. એ પરમેહર બાંધી પાડે ભગવાને દરિયો કર્યો તે પીઠાડ અહીં ધાબળ્યો ભેળ્યો આમાં નાખીને આમ લીધો ને હુકાડી દીધો. એટલે આ બે કરી શકે. એટલે મને આ બહુ મોજ આવી. અને મેં કીધું આવું કર અને સહકાર મળે, આપણો સમાજ કંઈક આગળ આવે, થોડોક શિક્ષણ આગળ વધે અને દીકરીઓને થોડીક પ્રાપ્તિ થાય. બધા હરખા હોતા નથી. રાજા સુધી આંખ સુધી આવું આવતું જ હોય. એટલે મને આમાં ખુશી તો એ મારી પાસે શબ્દ જ નથી. એટલો આનંદ છે. ખુશી છે. હા, એ મારી પાસે શબ્દ નથી. એટલો આનંદ છે. અને મને નાચ થકી ક્યાંય યાત્રા નથી. બેસ યાર નજીકના દર્શન કર્યા એ જાય. ભાઈ તમે કયો આપા, હું કહું મારે ઘરે આવેલો થાય કે અમે સોમનાથ જઈએ છીએ. મારે ઘરે આવે તો હું તમારી ભેગો સોમનાથ આવું, પણ મારે ઘરે આવો એમ મને સોમનાથ લઈ ગયા. એક ભાઈ દ્વારકા લઈ ગયા, એક ભાઈ તુલસી સમા આઈના ધામ, એમાં એ કોક લઈ ગયા દર્શન કર્યા. મેં ક્યાંય 20 રૂપિયા નાખી અને દર્શને નથી ગયો, પણ મારો ભગવાન હું આ ચારણોમાં માનું છું. હું આવો ચારણ છું. આ બધા જે નાચ છે બધા એની અંદર ભગવાન છે. આજ સમાજના મેં હમણાં જોયું કે કેટલાય વડીલો અગ્રણીઓ આવીને તમારી યારે વાત કરતા હતા. એ લોકો શું ભાવ વ્યક્ત કરે? આ એક જાતની ગંગા છે. આ વહેતી ગંગા છે. આમાં દલીલ કરી શકીએ. લડાઈની ભવિષ્ય હોય બાધે હોતે તો એની ક્ષમા કરી શકીએ, ભૂલ ચૂક નહીં. તો આમાં જાય જે નાદમાં પડ્યો ને ગંગામાં પડ્યો તરી જ જાય. આટલું જે જેની નાદ. હું એમ નથી કહેતો મારી જ નાદ સરસ છે. હાવ ની શીખરો. આપનું લોહી
અમે વાળા ગરસિયા ઢાકના દરબાર આ ઢાક ઢાક ઉપલેટામાં તો કઈ ઘટે નહીં. ઈ તો દરબારોની બહુ ઝાંખી છે, એમાં કઈ ખોટું નહીં. બાપુ ઈ સમય જે પહેલાનો સમય હતો ત્યારે જે લગ્ન થતા ઈ કેવા લગ્ન થતા, ત્યારે કેવો માહોલ ને કઈ રીતે થતો? પણ તેદી આટલી બધી સુવિધા નહોતી, એમાં જોયા વગર તો માણસને એમ ન થાય ને. તમે સારી રોડ પહેરી મને એમ થાય મારી આવી લેવી, સાદા પહેરવામાં દેશી લુગડા અને સાદા ખોરાકનો ભોજન જમણવાર કરી લે, ખાંડિયા ઘોડા ને ગાડાથી જાનુમાં આવી જાય. ખર્ચો માત્ર નતો, બાકી હાસું ખાતા, ઘી દૂધ દહીં અસલ જડતું. એ હવે દવામાં નથી જડતું. હાસું જે અમે ખાતા ને દવા, મને 68 વર્ષ ત્યાં છે, હજી અડધો શેર ઘી ખાઈ જાઉં સોળીને ઘીમાં, તોય ડાયાબિટીસ નથી કે નથી કોઈ રોગ. બસ આ અસ્પળાઈમાં ઘોડું દોડવામાં પગ ભાંગી નાખ્યો નાનપણમાં. એટલે પછી પાટાપીંડી કર્યા, હાજો 3 વાર ભાંગ્યો ને પાછો હાજો થઈ ગયો. આ દાંતની આના આશીર્વાદ મળી જાય છે. એટલે આ ભલું કરે ભલું જ થાય. સારું ભલું એટલે સમજાય ને, સારું કરે સારું જ થાય. હારા પેક મકાનમાં તમે ખમા એમ કેવો તો હામો અવાજ દે ખમા તમને. આવું છે, કોકને સહકાર કરો તો કોક આપણને કરશે. જય માતાજી, જય પીઠળમાં, જય રવેશી, જય ભારત. આ બીજી વખત રાજભા સમૂહ લગ્નનું આયોજન છે. આનો સૌપ્રથમ વિચાર અને શરૂઆત કઈ રીતે થઈ એના વિશે વાત કરો. વિચાર તો માતાજીની અમારે રવેચીમાં છે ને અહીંયા એમની કૃપાથી આવું ઈચ્છા તો ઘણા સમયથી હોય, પણ આપણે કઈક કરી શકીએ ત્યારે થાય. એટલે વિચાર હતો ને બધાને વાત કરતા કોર થી શરૂઆત કરી. ખૂબ સરસ રીતે કોરે 14 દીકરીના લગ્ન, 19 દીકરીઓ, અને આપણે દૂધની ગાય આપી એકદમ ગોરી સરસ. અને બસ આવી રીતે જો નાઈટ બધી અમારી ડાયરો બધો દેશી ડાયરો જામ્યો છે. બધાયમાં આનંદ છે, ઉમંગ છે, ઉલ્લાસની લાગણી ને આખો જે અત્યારે પ્રસંગ છે મંગળ. અને પણ ગાયનો વિચાર, કારણ કે ગૌ માતાનું અત્યારે સંવર્ધન ને સંરક્ષણની વાત થાય છે, ત્યારે આ વિચાર દરેક દીકરીઓને આપવાના છો. ખાસ તો મારા ગુરુ મહારાજ છે ને મુક્તાનંદજી બાપુ ચાપડા, એનો વિચાર એમનો હતો કે આપણે આવું કરવું જોઈએ. હું રાજી થયો અને મેં કીધું બાપુ આપણે કરશું. મુક્તાનંદજી બાપુએ મને કીધું કે આપણે દીકરીઓની ગાયું દે ને એવું કઈક કરજો. મેં કીધું બહુ સરસ. આપણે સનાતન ધર્મમાં ગાય માતાજી માટે, અને સનાતન ધર્મમાં તો છે પણ આખી પૃથ્વીના ઘોડાને બચાવવો હોય છે તો ગાય માટે આપણે કઈક કરવું પડશે. મને તમને કોઈ બચાવી શકે તો ગાય, બાકી રોગમાં અટાણે ઘેરાઈ ગયા છે બધા. તો ગાયનું દૂધ, ઘી, સાણ, એનું ધૂપ કરો, એનું ટૂંકમાં અસ્તિત્વ માટે અસ્તિત્વ માટે ગાય જરૂરી છે. આખા હું તો કહું છું આખા પૃથ્વીના ગોળા માટે. એટલે એ એક નવું કોકને એમ થાય કે ભાઈ આપણે આવું કઈક કરી બાને. આનાથી કેટલાય પરિવારો, કેટલાય લોકો જે સમૂહ લગ્ન કરે છે એ લોકોને પણ એકવાર વિચારવા જેવું છે. પછી દીકરીઓ હારે જાય એને એમ થાય કે મારી હારે અમારું કોક આવ્યું છે. ઓહો, ગોરલી વાલી હોય. કેમ કે આપણે ત્યાં ગાય દીકરી જાતી હોય ઘણી વાર પેલા વાસરી હોય, વાસરું ગાય એમને ગળે આમ બસ ભરી દીકરીઓ હોતી હોય એવું આપણે વાંચતા હોય પેલાના ઓલામાં. એને એવું લાગે મારી હારે કોક મારું આવ્યું, મારી હારે કોક આવ્યું છે, મારું પોતાનું એમ ઈ અનુભવ થાય. ગાવડી આવી એમ. અને અત્યારે જે વડીલો તમને મળી રહ્યા છે, કેટલો આનંદ વ્યક્ત કરે છે એ લોકો તમારી પાસે, કે જે અનેક પરિવારે અલગ અલગ સ્થિતિ હોય બધાની, પણ આજે તમે એની પડખે એની હારે ઉભા રહ્યા છો અને તમે એ લોકોને આ રીતે લગ્ન કરાવી રહ્યા છો, ત્યારે કેટલો આનંદ એ લોકો તમારી પાસે વ્યક્ત કરે. આ બધા વડીલો એટલા બધા રાજી છે અમારા બેસી બસ એ આમ ઓલે કે ને અડી કાઢી બધા મળે છે અને એ એટલા ખુશ છે. અમારા વડીલો ખુશ છે બધા. એની ખુશી મને બહુ, મારા બાપુજીને બહુ ગમે. નાચ ભેળી થાય એટલે હું થોડો આમ કલાકાર છું ને કહેતા હતા નાચ જમાડવી. એટલે આ બધું થયું માતાજી. હમણાં તમારા બાપુ જયારે વાત કરતો હતો ત્યારે એવું કીધું કે હું આમ કે બહુ જાજે આગે કે યાત્રા કરવા કે જાત્રા કરવા નથી ગયો, પણ અહીંયા આજે આ બધે ભેગા થયા છે ને એનો આનંદ અને એનું કે જે પુણ્ય છે એની વાત કરતા હતા. તમે બાપુજીને વાત કરી પહેલી વાર કે આ રીતે આયોજન કરવું છે અને કરવું છે, ત્યારે બાપુજી યારે શું વાત થઈ હતી કે ભાઈ હું આવું આયોજન કરવા જઈ રહ્યો છું? બસ બાપુજી તો એમ જ કીધું બહુ સારું જોઈ લેજે બધું. પેલા ઈ કે તૈયારી બધી રાખજે, જમીન બમીન જે કઈ હોય વેસાય ભલે છે પણ કઈ પછી નબળું ન. પણ અમારા બધા માતાજી દયાથી મિત્રો બધાનો સપોર્ટ સરસ.
ખૂબ સરસ રીતે મિત્રો આયોજન થઈ રહ્યું છે. રાજભા અત્યારે બધાને જો હવે તમારે એ આવી છે ઓકે. રાજભા દ્વારા જે આયોજન કર્યું છે સમૂહ લગ્નનું, કેટલો આનંદ ને કેટલો આનંદ ને કઈ કરો જ માં લીલો અમારું રતન એનો પરદે લગ્યા જ પ્રકાશ છે એનાથી વિશેષ હું પરમ મિત્ર જે લીલાપણ રાજભાઈ પહેલી વાર જે વિદેશ ગયા ને તે દી દુઓ લખ્યો તો મેં રાજભાઈ તમને યાદ હશે એમ, લીલો અમારું રતન પરદે લગી પ્રકાશ રમતા અમે રાસ યા મારી હવતી ભૂમકા હરહર. વાહ હરહર ભાઈ છે માનો ભેળી ભેહું સારેલી એમ ભેગી ભેહું ચાલી રહી છે તમારી યારે. અને આજે રાજભા તમે ભેગી ભેહું ચાલી એક સમયે, આજે રાજભા આટલું મોટું આયોજન કરે છે, આટલું સેવાના કાર્યો, તો કેટલો આનંદ થાય? આનંદનો આજ આનંદ, આજ ઉત્સરંગ, આજે નેનુમાં ને સખી તમારા શહેરમાં આજ કંસનના વરે મેં આજે આ વરસાદનું આ વાતાવરણ આમ જોઈએ ને તો નાચનો એક વર્ષાઋતિ જે વેણ છે ને એ વર્ષાઋતિ વરહી રહ્યા છે અને ભગવતી પાસે પ્રાર્થના કરી કે રાજભાઈને આવું ખૂબ ખૂબ આગળ વધારી શકે. મિત્રો આ રાજભાના મિત્રો એની સાથે જે લોકો જોડાયેલા હોય એ લોકોનો પ્રેમ છે કે સતત એમ કે અને કોરોના કાળમાં તે રાજભા એટલી સેવાના કાર્યો અને આ બધું કર્યું. તમને ચાલુ જ હતું 2 મહિના સતત ચાલુ હતું. અમે એ વખતે ખ્યાલ છે કે જે લોકો ટ્રેનમાં નીકળીને જતા હતા એ લોકો ટ્રેનમાં ગયા ત્યાં સુધીનું આપણે પહોંચાડ્યું, ત્યાં સુધી પહોંચાડ્યું હતું તમે. અને આ તો આ ફાઉન્ડેશન જે અંતર્ગત જે બીજા કાર્યો કરવામાં આવે છે એના વિશે કંઈક વાત કરો તો. બસ આપણાથી થાય એટલું ધીમું ધીમું કરે છે. આપણે વાવાઝોડામાં ગીરમાં આવ્યું ત્યારે પણ આપણે બધાને આપણા મિત્ર સર્કલમાંથી લઈને ગીરમાં આપણે ખૂબ સહાય ઉગાડી અને જેટલું થાય એટલું ઘણું કરવું છે એવી ઈચ્છા છે. અને અંતમાં રાજભા જે પરિવાર દીકરી વળાવવા જઈ રહ્યા છે, જે સદ્ધર છે અને આ જે ગીર ગાયનો જે વિચાર છે, એક પ્રેરણા છે, તો એ પરિવારને એ લોકોને તમે શું સંદેશ? આપણે ફટાકડા થોડાક ઓછા ફોડી બરોબર, ટામુક ટીમુક ઓછું કરીને એના હાટાનું આવી રીતે કંઈક ગાયનું આપણે કરીને તો આખા ભારતમાં એક માહોલ ગુજરાતમાં ને પછી ભારતમાં ઊભો થાય તો આપણને દુનિયા એકવાર પૂછવા આવશે કે ભારત કંઈક છે. પૂછવા આવતું હતું અને હજી આવશે. આપણી સનાતન પરંપરાને જાળવશું તો. જી થેન્ક યુ સો મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.